જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ માટે 17 ઉમેદવારી પત્ર ભરાયા। સંગઠન પર્વ 2024માં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય શ્રી કમલમ બારડોલી ખાતે ચૂંટણી અધિકારી ડોક્ટર શિવરાજભાઈ ચૌહાણ, સહાયક ડોક્ટર શિરીષભાઈ ભટ્ટ, સહાયક ચૂંટણી અધિકારી કેતનભાઈ પટેલ અને કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુરત જિલ્લા પ્રમુખ પદ માટે 17 જેટલા દાવેદારોએ ઉમેદવારી પત્ર ભરીને પોતાની દાવેદારી નોંધાવી હતી। કુલ 17 ઉમેદવારી પત્ર ભરાયા હતા, જેમાં 84ના પૂર્વ મહિલા ધારાસભ્ય જંકનાબહેને પણ પોતાની દાવેદારી નોંધાવી છે। આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, કિશનભાઈ પટેલ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પ્રમુખની જાહેરાત 8 તારીખ સુધીમાં શક્યતા છે, તેમજ પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત 14 થી 15 જાન્યુઆરી સુધીમાં થવાની શક્યતા છે, જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની 18 થી 24 જાન્યુઆરી સુધીમાં નામ જાહેર થાય એવી શક્યતા। રિપોર્ટર પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી। આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માટેની પસંદગીની ચૂંટણી પ્રક્રિયા ફોર્મ આપવાનું અને લેવાનું પ્રદેશની સૂચના પ્રમાણે સવારે 9 થી 12:30 સુધી કરી। મારી સાથે મારા બંને ચૂંટણી સહ અધિકારી અને સહાયક શિરીષભાઈ અને કેતનભાઈ અને કમલેશભાઈ, અમે ચારેય આ કામગીરી કરી। કુલ 16 કાર્યકર્તાઓ, જે સિનિયર કાર્યકર્તાઓ છે, એ 16 કાર્યકર્તાઓએ ફોર્મ લીધા અને પરત પણ આપ્યા છે। અને 16 કાર્યકર્તાઓ જેણે ફોર્મ ભર્યા છે એ બધા ભારતીય જનતા પાર્ટીના નિર્દેશ કરેલા ક્રાઇટેરિયા પ્રમાણે મંજૂર થાય એવા છે, એટલે બધાના મંજૂર કર્યા છે। આજે સુરત જિલ્લાના ધારાસભ્યો, પ્રમુખ, મહામંત્રીઓ, પ્રદેશના કોઈ હોદ્દેદાર આ જિલ્લામાં રહેતા હોય તો એ, અને અમે 4 ચૂંટણી અધિકારીઓ, એની એક સંકલન સમિતિની મિટિંગ થશે, એમાં ચર્ચા થશે। ચર્ચા થયા પછી આ બધા જ નામો લઈને તારીખ 6 તારીખે પ્રદેશ ભાજપના વડીલોની હાજરીમાં આ સાંભળવાનું કામ થશે। ત્યાં લઈને જઈશું, ત્યાં પુટઅપ કરીશું અને પછી ત્યાંથી ગાંધીનગરથી દિલ્હી લઈ જઈશે અને પછી જે પ્રક્રિયા છે એ પ્રમાણે ડિક્લેર કરશે। બેન, આપે બી આજે દાવેદારી નોંધાવી છે, શું કહેશો? ઘણા વર્ષોથી ધારાસભ્ય તરીકે બેવાની જવાબદારી નોંધાવી કામ કરી ચૂક્યા છે। પ્રજાની વચ્ચે રહેવાની આદત પડી ગઈ છે, પ્રજાના કામો કરવાની આદત પડી ગઈ છે। હમણાં પાર્ટીએ કોઈ જવાબદારી નથી આપી, તો કદાચ આ જિલ્લાની જવાબદારી આપે તો ચોક્કસપણે એને સારી રીતે નિભાવવાની ઈચ્છા ધરાવું છું। બેન, આજ દિન સુધી આજે હોદ્દો છે જિલ્લાનો સૌથી મહત્વનો, મહિલાઓને તક મળતી નથી, પક્ષ વાત કરતી હોય છે, આપ કેટલા આશાવાદ છો? હું એવું માનું છું કે લેડીઝ કે જેન્ટ્સ એવું જરૂરી નથી કે કોઈ નથી, લેડીઝ આ જિલ્લો ચલાવી નથી શકતો। તમે એક વખત મહિલાને તક આપીને જો કઈ રીતે જિલ્લો ચલાવે છે એ તમે પોતે પછી ડિસાઈડ કરો છો કે મહિલાઓ પણ ખૂબ સારી રીતે જિલ્લો ચલાવી શકે છે। ઓકે।